કાંઠાના બીઝેડ કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર। સીઆઈડીની ટીમે ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત ઝાલાની કરી અટકાયત। સીઆઈડીની ટીમ ગાંધીનગર પૂછપરછ માટે લઈ ગઈ। ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચી સીઆઈડીની ટીમ। કેમ્પસમાં વધુ એક વખત સર્ચ હાથ ધર્યું હોવાનું સૂત્રો દ્વારા મળી રહી છે માહિતી। સાબરકાંઠાના બીઝેડ કૌભાંડ મામલે આ સૌથી મોટા સમાચાર। સીઆઈડીની ટીમે ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત ઝાલાની કરી છે અટકાયત। સીઆઈડીની ટીમ ગાંધીનગર પૂછપરછ માટે લઈ ગઈ છે। ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે સીઆઈડીની ટીમ પહોંચી છે। આ મામલે વધુ વિગતો સાથે સંવાદદાતા વીરેન મહેતા ફોન લાઈનથી જોડાયા છે। જી વીરેન, શું છે વધુ માહિતી આ મામલે? જી ચોક્કસ, બીજેડ ગ્રુપની વાત કરવામાં આવે તો બીજેડ કૌભાંડ મામલો આશરે લગભગ 6,000 કરોડનો મામલો છે। તેને લઈને અગાઉ પણ 7 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। 4 જેટલી લક્ઝુરિયસ ગાડીઓ પણ પકડવામાં આવી છે અને ઘણી જગ્યાએ તેમની રેડ પણ પાડવામાં આવી છે અને ઘણી જગ્યાએ તેને જે ઓફિસ હતી તે સીલ કરી દેવામાં આવી છે। આજની વાત કરવામાં આવે તો જેમાં સીઆઈડી ટીમ દ્વારા ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીતસિંહ ઝાલાની એક અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। સીઆઈડીની ટીમ ગાંધીનગર પૂછપરછ માટે તેમને લઈ આવી છે અને સીઆઈડીની ટીમે ગ્રોમોર કેમ્પસમાં પણ તપાસ માટે તેઓ પહોંચી ચૂક્યા છે અને કેમ્પસમાં વધુ એક વખત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અગાઉ પણ ગ્રોમોર જે કેમ્પસ છે ત્યાં આગળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આજે ફરી વખત ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। હજુ સુધી જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે એમની અટકાયત થઈ નથી। તેના માટે પણ અલગ અલગ 4 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને તેમની પણ તપાસ ચાલુ છે। જી, આઈપીએસ પાંડ્યનની ટ્રાન્સફર પછી માનવામાં આવતું હતું કે કદાચ તપાસ એ ગતિ આગળ નહીં વધે, પરંતુ હવે ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત ઝાલાની અટકાયત થઈ છે ત્યારે હવે ભૂપેન્દ્ર ઝાલા પણ પોલીસ ગિરફ્તમાં આવે એવું લાગી રહ્યું છે। જી ચોક્કસ, હાલ જે પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલાની બ્રધરની જે અટકાયત થઈ છે રણજીતસિંહ ઝાલાની, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે અને હજુ પણ જ્યાં સુધી મુખ્ય આરોપી ના પકડાય ત્યાં સુધી તપાસ ચાલુ છે। કારણ કે 6,000 કરોડનું કૌભાંડ છે એટલે ક્યાંક ને ક્યાંક કેટલા મોટા માથા પણ સંડોવાયેલા હોય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। એટલે હાલ રણજીતસિંહ ઝાલાની પૂછપરછ કર્યા બાદ તપાસમાં વધુ આગળ શું આવે છે તે જોવા મળશે। જી, માહિતી માટે આભાર વીરેન મહેતા। સાબરકાંઠાના બીઝેડ કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે। સીઆઈડીની ટીમે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈ રણજીત ઝાલાની કરી છે અટકાયત। સીઆઈડીની ટીમ ગાંધીનગર પૂછપરછ માટે લઈ ગઈ। ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચી સીઆઈડી ટીમ। કેમ્પસમાં વધુ એક વખત સર્ચ હાથ ધર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે।